જય માતાજી મિત્રો, તો આ બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે નવરાત્રિનો પ્રારંભ થઈ શક્યો છે અને આજે મારા ગામ એટલે કે ઉના તાલુકાના કાજડી ગામની વાત કરીએ એટલે કે જ્યારે પણ તેમાં પ્રસંગ હોય ત્યારે એની રોનક તો અલગ જ હોય। તમને ખબર જ છે, જેમ કે કૃષ્ણ જન્માષ્ટમી હોય, કોઈ પણ આયોજન હોય, ડાયરો હોય, ત્યારે પબ્લિકથી ભરપૂર એટલે કે અમારું ગામ કાજડી। તો મિત્રો વાત કરીએ છીએ આજે પેલું નોરતું, એટલે પહેલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે અને કહેવાય છે કે નોરતાની અંદરમાં જ્યારે રાસ ગરબે રમતી બારાઓ હોય કે સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, પણ હું મહત્વ વધારે સૌથી આપું છું કે તેમાં આરતી। તો તમે જોઈ શકો છો કે આ તો શરૂઆત છે હજી પહેલા નોરતાની। તો કાજડીની અંદરમાં કેટલી બારાઓ હોય આરતીમાં લાભ લીધો છે અને કેટલી ભક્તિ નવદુર્ગા પ્રત્યે કેટલી ભક્તિ દર્શાવે છે મિત્રો, તે તમે જોઈ શકો છો। તો ખાસ એટલું જ છે કે માતાજી તમે ગરબે રમો એનાથી રાજી નથી થતા, પણ તમે જે આ આરતી કરો છો, ભગવાન પ્રત્યે કેટલી આસ્થા રાખો છો એનું મહત્વ છે। તો આ જ છે અમારું ગામ કાજડી। આ તો પહેલો દિવસ છે, હજી તમને હું આનાથી 10 ગણી પબ્લિક હું મારા આ કાજડી ગામની નવરાત્રિમાં હું બતાવીશ। મિત્રો કોઈ પણ ગામમાં નવરાત્રિ હોય ત્યારે તો આપણે તો ફક્ત રાસ ગરબા રમીને ઘરે વયા જઈએ છીએ, પણ મહત્વ એ વ્યક્તિઓનું હોય છે કે તેને કેટલી મહેનતથી તે શણગાર કરતા હોય છે, કેટલી મહેનતથી તેને આ આયોજનનું કાર્યકર કરતા હોય છે। એવા દરેક વ્યક્તિએ જે પણ આ આયોજનનું કાર્યકર કરે છે દર વખતે તેને હું દિલથી સેલ્યુટ માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કાર્યકર કરતા રહે, આપણી સંસ્કૃતિને જાગૃત કરતા રહે। તો મિત્રો આપણી તમે જોઈ શકો છો આ બધા જેનો સહયોગ છે કાર્ય આજે નવરાત્રિમાં જે મહેનત ખૂબ કરેલી છે તેનું તમે આ દ્રશ્ય જોઈ શકો છો। પ્રમુખ શ્રી શ્રામતભાઈ તથા અન્ય વગેરે વ્યક્તિઓ તેઓ છે। આજે પહેલું નોરતું છે એટલે ઓછા છે, પણ તમને અગાઉના નોરતામાં હું બતાવીશ। તો તમે ખાસ કરીને કોઈ પણ કંઈ નહીં તો ફક્ત કંઈ પણ નવરાત્રિ હોય, કોઈ પણ આયોજન હોય તો તમારો નાનામાં નાનો ફાળો અવશ્ય તેમાં લખાવવો, જેથી કરીને આપણે તેમાં પહોંચી શકતા નથી, એમાં કામ કરી શકતા નથી, છતાંય જે કામ કરવાવાળા છે એને પ્રોત્સાહન મળતું રહે એ માટે જ અમારા વિડીયો હોય છે। મારા વિડીયોનું પાછળના હેતુઓ ઘણા મહત્ત્વના હોય છે। તો મિત્રો જો આ વિડીયોની અંદરમાં તમે નવા હોય તો યાર કમેન્ટમાં જય નવદુર્ગા તો અવશ્ય લખજો અને ખાસ કરીને વિડીયોને લાઈક કરી નાખજો। તો મિત્રો અત્યારે મને બહુ આનંદ થઈ રહ્યો છે કે અમારા ગામમાં એટલી બારાઓ અને ભગવાન પ્રત્યે માતાજી પ્રત્યે એટલી લાગણી છે અને કેટલી આરતી થાય છે। મિત્રો જો પહેલું નોરતું હોય ત્યારે 50-100 વ્યક્તિ જ ત્યાં હાજરી આપતા હોય છે ગરબી મંડળમાં। અત્યારે કેટલી બારાઓ છે તમે જોઈ શકો છો અને ખૂબ સરસ કેટલું નવરંગ આ બધું ડેકોરેશન છે। તો જે ડેકોરેશન જે વ્યક્તિએ કર્યું છે બહુ પરિશ્રમ મહેનતથી, તેને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવી જોશ રાખતા રહે અને દર વર્ષે આનાથી પણ સારું આયોજન થાય એવી આપણે આશા રાખીએ છીએ અને આપણાથી બનતો પ્રયાસ તેમાં મદદ કરવી જોઈએ। તો તમે જોઈ શકો છો ને અમારે કોઈ પણ ગામમાં કોઈ પણ ગામ હોય ત્યાં બારાઓને જ્યારે આરતી કરતી હોય ત્યારે કોઈ પણ રીતે એક વિતરણ કરવામાં આવે છે કે જેવું છે કે કોલ્ડ ડ્રિંક એટલે કે આઈસ્ક્રીમ, બિસ્કિટ, જેથી કોઈ પણ વસ્ત્ર, કોઈ પણ એવી સામગ્રીથી તેને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તે આ કાર્ય સાથે જોડાઈ રહી અને તેને વધારેથી વધારે માતાજીની જે કાર્ય છે તેની સાથે જોડાયેલા રહી। તો બસ વિડીયોમાં મિત્રો એટલું જ છે, બહુ લાંબો વિડીયો નથી કરતા। તો તમે પણ જો કાજડીના વખતે કોઈ પણ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો અને તમે પણ કોઈ પણ આવી બારાઓને પ્રોત્સાહન આપવા માગતા હોય તો તમારી રીતે કોઈ પણ પ્રોત્સાહન આપી શકો છો। બસ એ માટે જ આ વિડીયો હું બનાવ્યો છે। થેન્ક યુ સો મચ। સૌને જય નવદુર્ગા અને સૌને 2024ની નવરાત્રિની હાર્દિક શુભકામના। જય નવદુર્ગા।